નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા શાંતિ સ્વાહા ધાતા નમસ્તુતે. નવલી નવરાત્રી ચાલી રહી છે. માં જગદંબા તમારી ઉપર આશીર્વાદ કાયમ બનાવી રાખે તેવી શુભેચ્છા, શુભાશીષ સાથે આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે. માં જગદંબા તમારી પર વિશેષ કૃપા વરસાવે તે માટે શું કરવું તેના વિશે આજે આપણે વિગતવાર પણ જાણીશું અને સાથે આજે એક મૂંઝવતો પ્રશ્ન જેનો છે તેનો મૂંઝવતો પ્રશ્ન પણ દૂર કરીશું. તો દર્શક મિત્રો શરૂઆત કરીશું. પહેલા બેને કીધું એ પ્રમાણે પંચાંગથી, પછી દિન વિશેષ લઈશું અને પછી તમારે આ મૂંઝવણો પણ દૂર કરીશું. તો શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે કાલે હિનલબેન એવું છે પંચાંગમાં કે 26/9/2025 ને શુક્રવાર છે. જી. તિથિ વિક્રમ સંવત 2081 આસો સુદ કાલે ચોથ છે. તુલા રાશિમાં ચંદ્ર રહેશે. ર અને ત મૂળાક્ષર રહેશે. જે નક્ષત્ર છે એ વિશાખા નામનું નક્ષત્ર ચાલશે અને વિષકુંભ નામનો યોગ છે. વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો સવારે 3:56 બેસશે. સૂર્ય જે છે તે કન્યા રાશિમાં છે અને ચંદ્ર તુલા રાશિમાં છે. વહેલી સવારના 6:29 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:32 નો થશે. 10:11 ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 9:06 નો હશે. અભિજીત મુહૂર્ત 12:06 થી 12:54 નો છે અને રાહુકાળ 11 થી 12:30 કલાકનો છે. 12:06 થી 12:54 એ અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે એ 11 થી 12:30 નો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો આવતીકાલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કાલે બને ત્યાં સુધી માતાજીને એક કેસર પેંડો ચડાવજો. કેસર પેંડો ચડાવવાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. 5મું નોરતું માસ સ્કંદ માતાનું કીધું છે અને કાલે તમે પોતે સફેદ કે ગુલાબી કલરના કપડા પહેરીને ગરબે રમઝટ કરજો. એક કેસરી પેંડાઓ ચડાવવાનું કાલે મહત્વ છે. કાં તો કેસરી પેંડો કાં તો કેસરી પેલો દૂધનો માવો આવે, એટલે દૂધનો માવો આવે છે એ. તો એ વસ્તુ માતાજીને કાલે ચડાવવાથી મનના મનોરથ પૂરા થાય છે, માતાજી પ્રસન્ન થાય છે. આવતીકાલે આપણે આટલું અવશ્ય કરીશું, આનાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતમાં ભાઈ પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું છે સવારના 7:59 થી 9:30 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 12:30 થી 2 કલાક. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા. નાનું મોટું કદાચ કામ કરવું છે, કોઈ એવું કામ બાકી રહી ગયું છે કે જે પૂર્ણ નથી થયું ને કરવું છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:31 થી 11:01 કલાકનું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આ આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજના વિશેષ રસપ્રદ મુદ્દામાં એવું છે કે ઘણા વખત બધાને એવું થાય છે કે મહારાજ મારું જે આ કામ હું સફળ કરવા જઈ રહ્યો છું છેક અણીએ આવીને અટકી જાય છે, અથવા તો લાગે કે ભાઈ થશે થશે પણ થતું નથી.
કોઈ બાધા છે, કોઈ માનતા છે, એ પૂરી થતી નથી. કરવાની ઘણી ઈચ્છા છે પણ થતી નથી, અથવા તો બીજા કોઈ પણ કાર્ય આવી ગયું, સત્યનારાયણ ભગવાનનું પૂજન આવી ગયું, ધાર્મિક કાર્ય આવી ગયું, યજ્ઞ આવી ગયું, કે કોઈ પણ બાધા છે એ પૂર્ણ થતી નથી. તો એના માટે મહારાજ શું, અત્યારે નવરાત્રીમાં બધા બાધા રાખતા હોય છે, માતાજીની પૂજા કરતા હોય છે, યજ્ઞ કરતા હોય છે, પણ એ થઈ નથી શકતા. કોઈકનું કોઈક એમાં વિઘ્ન આવી જાય છે. હવે જયારે કુંડળીમાં 9મા સ્થાનમાં રાહુ હોય, 5મા સ્થાનમાં શુક્ર હોય, ત્યારે આવી બધી ઘટનાઓ બનતી હોય છે કે તમે ઋણાનું ઋણ ચૂકવી ના શકો. કોઈ પણ તમારી બાધા બાકી છે, લાગે છે કરવી જ, આ અઠવાડિયે પતાવી જ દેવું છે, પણ કોઈક ને કોઈક એવી વસ્તુ આવી જાય કે થાય નહીં. તો આવા સમયમાં મહારાજ અમારે શું કરવું? જો તમે મનથી કોઈ બાધા રાખી છે, આમ તો હું તો સલાહ આપું છું કે ભાઈ બાધા રાખીને જે કામ કરો ને અત્યારે સારું લાગે, પછી તો એ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે. લોકો બાધા રાખીને પુત્રની, પછી આ છોકરાના લગ્ન થઈ જાય, છોકરીના લગ્ન થઈ જાય, એવી બધી બાધા રાખતા હોય છે, પણ એ ત્વરિત સારું લાગે છે ને પછી એનું જે પરિણામ હોય છે ને ક્યાંક ને ક્યાંક મેં અત્યાર સુધી જોયું છે તો એ થોડુંક નિરાશાજનક હોય છે. તો બને ત્યાં સુધી તો તમારા અન્ય લોકો માટે બાધા ના રાખશો. હા છે બરોબર છે, પણ કોઈ પર્ટિક્યુલર સંદેશો લઈને કે કોઈ પર્ટિક્યુલર તમે સંકલ્પ લઈને કરો છો તે યોગ્ય નથી. તમે દિલથી માન્યું કે આજે મારે નવચંડી કરાવી છે આ વર્ષે અથવા તો આ મહિને, અને નથી થતું એ બરોબર છે, પણ તમે કીધું કે ભાઈ આ મારું છોકરીનું લગ્ન થઈ જાય કે છોકરાને લગ્ન થઈ જાય, છોકરાને સરકારી નોકરી મળી જાય, હું નવચંડી કરાવું, એ અયોગ્ય છે. દિલથી માનો, ચોક્કસથી માતાજી તમારી માન્યતા પૂર્ણ કરશે. અમુક વખત આપણે બાધા એવી રાખી લઈએ છે કે જે આપણને સારી લાગતી હોય, પણ કદાચ એમને ખબર હોય કે આગળ જતા તારું પરિણામ શું આવશે, તો બાધા પૂરી થતી ના હોય. એટલા માટે. અને બીજું કે જ્યારે તમને લાગે છે કે બાધા કરવી છે ને નથી થતી, ત્યારે ખાલી એક જ કામ કરવાનું, ચૈત્ર નવરાત્રી હોય કે આસો નવરાત્રી હોય. જો દર્શક મિત્રો તમને આજે એટલે જ કહું છું કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે, તમારી કોઈ બાધા બાકી છે, ઘણી ઈચ્છા છે પૂર્ણ કરવાની પણ થતી નથી, તો તમારા કુળદેવીની સામે આજે અથવા તો કાલે કોઈ પણ દિવસે, ટૂંકમાં નવરાત્રીના 9 દિવસમાં કોઈ પણ ટાઈમે સંધ્યાકાળ પછી 2 જોડિયા દીવા કરવાના, ઘીનો દીવો કરવાનો, 2 જોડિયા આડી વાટના દીવા કરવાના, માતાજીને પ્રાર્થના કરવાની કે ભાઈ માં મારે આ ઘણી સમયથી ઈચ્છા છે આ વસ્તુ પૂરી થાય, થતી નથી, કોઈક ને કોઈક અડચણ આવે છે, હવે તું આશીર્વાદ આપજે કે ભાઈ હવે આ કોઈ અડચણ ના આવે ને મારી સારી રીતે બાધા પૂરી થઈ જાય, તો મેં જે વસ્તુ માનેલી છે તે પૂરી થઈ જાય. તમે ટૂંક સમયમાં જોજો એ વસ્તુ પૂરી થઈ જશે, જે ઘણા સમયથી નથી થઈ. મારે ત્યાં એક ભાઈ મારે કે મહારાજ ઘણા સમયથી નવચંડી કરાવી પણ 10 વર્ષ થઈ ગયા, થતી નથી. મેં કીધું ભાઈ આટલું કરો, 6 મહિનામાં એમને વસ્તુ થઈ ગઈ છે, 10 વર્ષથી નથી થતી. તો ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી, 2 નવરાત્રી એવી છે કે તમારા કુળના દેવી તમારું બધું જ સાંભળે. માટે આજે અથવા તો કાલે ગમે ત્યારે એક જોડિયા દીવો કરી દેવાનો, તમારી જે માન્યતા છે તે બોલ દેવાની, માતાજીને એક નાનો પ્રસાદ ધરાઈ દેજો, જે પણ હોય, પેંડા, બરફી, સુખડી, જે ધરાવવું હોય. ચોક્કસથી તમે જોઈ શકશો કે તમારું આ જે માન્યતા છે ને બાધા છે પૂર્ણ થશે. ફરીવાર અમુક લોકો જે સંતાન માટે, લગ્ન માટે કે સરકારી નોકરી માટે બાધા રાખે છે તે દિલથી માનો કે ના મારે કોઈ કામ કરાવવા નહીં, પણ મારે બસ આ થઈ જાય તો તમારી એ ચોક્કસથી વહેલી પણ પૂરી થશે ને એનું ફળ પણ બહુ સારું આવશે. આપણે આટલું કરીશું. આજે આ એક મૂંઝવતો પ્રશ્ન એક વ્યક્તિનો હતો તે આપણે દૂર કર્યો. જો તમારે પણ કોઈ આવા મૂંઝવતા પ્રશ્નો છે, ચોક્કસથી તમે અમને મેસેજ કરી શકો છો, લખી શકો છો. એને આપણે 100% આવી રીતે તમને બધાને ખબર પડે અને બધાને સારું એક સંદેશો પહોંચે એ માટે આપણે મદદ કરીશું. પણ પ્રશ્ન બધા માટે હોવો જોઈએ. જેમ કે આજે પ્રશ્ન હતો, આજે એ બધા માટે હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોઈકને આવું હોય તો એવો પ્રશ્ન હોવો જોઈએ. તો આજે વાત કરી આવી સરસ મજાની, જે લોકોની માન્યતા પૂરી, બાધા પૂરી નથી થતી, કોઈકે પણ લીધું છે થતું નથી, એવા લોકો માટેની આજે આપણે વાત હતી. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. જો હવે કાલે છે ને પહેલી રાશિ એટલે મેષ રાશિ. તો મેષ રાશિ વાળાને કાલે તો દિવસ બહુ સારો દેખાય છે. આમ તો કોઈ ચિંતા કરવા વાળો નથી. મોજ મજામાં દિવસ પસાર થતો જવાય છે. નાના મોટા ધનલાભ પણ થશે, આર્થિક સ્થિતિ પણ સુધરશે અને મોટા સારા એવા પ્રોજેક્ટ કે કોઈ મીટિંગો પણ થશે. પણ હા, તમને કોઈ કાલે દગો ના આપે, કોઈ તમારી જોડે વિશ્વાસઘાત ના કરે તેનું ધ્યાન રાખજો. તમારા માટે કેસરી શુભ કલર તો શુભાંક 5 રહેશે. વૃષભ રાશિના દિવસ આનંદ પ્રમોદ સાથે, તમારા સાથીદાર સાથે દિવસ સારો પસાર થશે. વડીલોના માર્ગદર્શનથી તમારું જીવન બહુ સારું ધન્ય થશે અને થોડોક શરીરને પણ આરામ આપજો, પોતાને પણ આરામ આપજો. લાગણીઓને કોઈ ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. તમારા માટે ગ્રે શુભ કલર અને શુભાંક 9 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો. પરિવારને પ્રથમ અને બીજા બધાને પછી રાખવાનો પ્રયત્ન કરજો. સપનામાં કોઈ વસ્તુ દેખાય છે અથવા તો સપનામાં કોઈ નાની મોટી વસ્તુ દેખાય તો તેનો ભય છોડો. તે માત્ર એક સપનું છે. નવા વિચારો આવે, નવી વસ્તુઓ મળે. જીવનસાથી તરફથી સારા એવા સુખ, સહકાર અને સહયોગ મળશે. સિલ્વર શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કોઈ ખાસ વ્યક્તિ તમારી તરફ ધ્યાન કેન્દ્રિત કરે. કોઈ ખાસ વ્યક્તિઓ તમને વધારે પડતી લાગણી આપવાનો પ્રયત્ન કરે. જીવનસાથી તમારી તરફ ધ્યાન આપે, તમે કોઈ પ્રમાણે ચાલે. પણ કોઈ ગેરફાયદો ખોટો લાગણીમાં આવીને કોઈ લાગણીને વશ થઈને કોઈ ગેરફાયદો ના ઉપાડે તેનું ધ્યાન રાખજો. ભવિષ્યની ચિંતા અત્યારે કર્ક રાશિ વાળાને બહુ રહે છે. આગળ શું થશે, શું કરીશું, થશે. ધીરે ધીરે બધું જ સારું થશે. માનસિક સંતોષ રહે, પ્રસન્નતા મળે, લોકો તમારા વખાણ કરે, તમારા કામને વખાણે. વાદળી શુભ કલર શુભાંક 8 રહે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ વાળાને કાલે આત્મવિશ્વાસ જીતાડી આપે. અમુક વખત આપણો આત્મવિશ્વાસ જ આપણને જીતાડી દે છે. એકદમ પાકા પાયા પર બધું કામ તમારું સરસ થઈ જશે. અને કોઈ જગ્યાથી આમંત્રણ મળે, સામેથી ફોન આવે કે ભાઈ પાસના સેટિંગ થઈ ગયા છે. સહનશક્તિની કસોટી પણ થાય. અમુક વખત ભોગવવું બી પડે. અમુક વખત કોઈક બોલતું હોય તો આપણે આંખો બંધ કરીને સાંભળવું પણ પડે. તો આવું બધું થતું રહેશે કાલે. તકેદારી રાખવાની, કોઈ જગ્યાએ ક્યાંય ગડબડ ગોટાળા ના થાય. સિંહ રાશિ વાળા ખાસ ધ્યાન રાખે. નીલો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિને નવા પરિચય, કોઈ વ્યક્તિ આવે, નવા પરિચયમાં આવો, નવી વસ્તુઓ જાણવા મળે, નવા વિષયો પર જ્ઞાન વધશે. સંતાનની પ્રગતિ થાય, સંતાનથી લાભ થાય. અંગત બાબતો કોઈને, તમારી ખાસ વાતો કોઈને ક્યાંય કશું કહેતા નહીં, પેટમાં રાખજો, નહીતર એ આગળ જતા તમને તકલીફ આપશે. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો છે. રાતો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. તારીખ 16/3/78. ફરી એકવાર બોલો. વાર ગુરુવાર. ફરી એકવાર તારીખ બોલો. સ્પષ્ટ અવાજ નથી આવતો. હેલો. સમય, જન્મનો સમય તો નથી યાદ, પણ જન્મનું સ્થળ ગીર સોમનાથ વેરાવળ. બેન, ફરી એકવાર તારીખ બોલો અને સમય પણ બોલો. 16/3/78. જી. વાર ગુરુવાર. જી. જન્મના સમયનો ખ્યાલ નથી, પણ જન્મનું સ્થળ ગીર સોમનાથ વેરાવળ. જી, સમસ્યા શું છે? આર્થિક સ્થિતિ નબળી છે ને પૈસા ટકતા નથી, એ વિશે પૂછવાનું હતું. જો તુલા રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન છે, સ્વાતિ નક્ષત્ર અને ચોથની તિથિ હતી. કુંડળીમાં શુક્ર અને રાહુ બંને 8મા સ્થાનમાં છે. શુક્ર એટલે ધન થયું અને ધનની સાથે જ્યારે રાહુ બેસે એટલે ધન હાનિ કરાવે, પૈસાથી તકલીફ કરાવે, માણસને આખી જિંદગી લોનના હપ્તા ભરવા પડે, ક્યાંક ને ક્યાંકથી ઉધાર લઈને આમ નહીં તો આમ, કોઈકની ટોપી આમ નહીં તો આમ કરવી પડે. આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે માણસની કુંડળીમાં શુક્ર રાહુ ખાડાના સ્થાનમાં હોય, 12મે 6ઠે કે 8મે હોય ત્યારે જ આવી વસ્તુ થાય. હવે બેન, શું કરવાથી લાભ થાય? તમારી કુંડળીમાં આ વસ્તુ તો છે જ, બરોબર. શું કરવાથી લાભ થશે? માં લક્ષ્મીજીનું પૂજન અર્ચન તમને સૌથી સારું ફળ આપશે. નિત્યક્રમ પ્રમાણે શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કરવાનો, ઘરમાં એક શ્રીયંત્ર રાખવાનું, શ્રીયંત્ર ઉપર રોજ કંકુ અને લાલ ગુલાબ બંનેનો છંટકાવ કરવાનો અને એની સામે બેસીને શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્ય આવતું રહેશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. હેલો. હેલો. જન્મ તારીખ છે 6/11/2001. જન્મનો સ્થળ છે સુરત અને જન્મનો સમય છે રાત્રે સવારે 8:15. જન્મની તારીખ એકવાર બોલો. હેલો. જી સંભળાય છે બેન, જન્મની તારીખ ફરી એકવાર બોલો. 7:30 સવારે અને લગ્નનો એક ક્યારે છે સિદ્ધિ છે. જન્મની તારીખ શું છે? 6/11/2001. જન્મનું સ્થળ છે સુરત અને સવારે 7:30. જી અને જી લગ્ન પૂછવાનું. કન્યા રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, હસ્ત નક્ષત્ર અને તેરસની તિથિ છે. હવે કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ છે, 8મે શનિ અને 12મે સૂર્ય છે. જે રીતે અત્યારે મહાદશા અંતરદશા આવે છે, રાહુની મહાદશા ચાલી રહી છે અને શુક્રની અંતરદશા પૂર્ણ થઈને સૂર્યની આવતા વર્ષની જૂન પછી એના યોગ સારા છે કે જે 2027ની નવેમ્બર સુધી ચાલશે. તો ત્યાં સુધીમાં સમય સારો છે. આટલું કરાવજો. ત્યાં સુધી 2 વસ્તુ કરાવજો. નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્ર જાપ કરે અને રાહુનું યંત્ર એની પાસે રાખે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ રાવે નમના મંત્રના જાપ સૌથી સારું ફળ આપશે. આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. 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 જી ભાઈ, બોલો. હા, જન્મ તારીખ 14/2/1989. જી જન્મ સ્થળ સુરત. જી જન્મ સમય સવારે 8:15. આપણે લગ્ન યોગ ક્યારે છે અને નોકરીનો યોગ છે? જી વૃષભનો ચંદ્ર છે, કુંભનું લગ્ન છે, રોહિણી નક્ષત્ર, નોમની તિથિ, મંગળવારનો દિવસ છે. કુંડળીમાં શુક્ર અને બુધ બંને 12મા સ્થાનમાં છે. સૂર્ય રાહુ જોડે છે. અપયશ યોગ બન્યો છે. કેતુ 7મે બેઠો છે, એટલે થોડીક પરિસ્થિતિ ગંભીર છે. પંચધાતુનું કડું આ રવિવારે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરાઈ લેજો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણના 12 મંત્ર, જે 12 નામ છે, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ખગ્વે નમઃ, એ 12 નામ બોલે. સાથે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા લીલા મગ નાખીને જો જળ ચડાવશે તો એની ચોક્કસથી દરેક વસ્તુઓ જે અડી રહી છે, અડચણ આવી રહી છે, તે દૂર થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, આત્મવિશ્વાસથી સભર રહેશો. વર્તમાનની મજા માણી શકો છો. મિજાજ ખુશખુશાલ રહેશે. સામાજિક યશ વધશે. સફેદ શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને ભાગીદારો સહકારપૂર્વક કામ કરે, અધૂરા કામ પૂરા થાય, ધાર્મિક કાર્યમાં સમય વિતાવાય. કોઈ ખોટી બિનજરૂરી ચર્ચામાં આવીને તમારું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિ, અદ્ભુત સરપ્રાઈઝ મળશે. આનંદ તથા મોજ મજામાં દિવસ પસાર થશે. મૂડી રોકાણને લગતા નિર્ણય લેશો નહીં. સંબંધોને પ્રોત્સાહન મળશે. જાંબુડી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર અને કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, જે તે જગ્યાએ પ્રયત્નો કરો ને ત્યાં ફળદાયી નીવડે. એટલે કે તમે વિચાર્યું કે ભાઈ આમ કરવાથી લાભ થાય તો ફળદાયી નીવડશે પ્રયત્નો. પ્રવાસ લાભદાયક છે પણ ખર્ચાળ છે. ક્યાંક જવાનું થાય પણ ખોટા પૈસાની 4-5 નોટો રાખજો. હરિપત્તિ વાપરવી પડશે. સંપત્તિમાં નાના મોટા લાભ થાય. સમાજ રાજકારણ માન સન્માન વધે, અભિવૃદ્ધિ થાય. ભૂખરો શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો લોકોની સાથે જે ગેરસમજ થઈ છે તે ગેરસમજ દૂર થશે. આર્થિક પરિસ્થિતિ ધીરે ધીરે સારી થશે. પૈસાની ટકે વાંધો નહીં આવે. પરિવારમાં ધાર્મિક કામ થશે. પારિવારિક જીવન સુખી રહેશે. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મીન રાશિ, મિજાજ સારો છે, દિવસ સારો છે, જીવનસાથી તમને વખાણશે. પોતાની પર વિશ્વાસ રાખો. જૂના મિત્રો મળી શકે છે. લાલ શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કેવું રહેશે, ઇનલબેન ઉપાડશે. 26/9
26/9 નું જેનો પણ કાલે જન્મદિવસ છે કેવું છે આવનારું વર્ષ ભાઈ સુંદર મજાનું કાર્ડ કાઢ્યું છે 10th ઓફ કપ્સ છે એકદમ હેપી કાર્ડ કપ્સ નું કાર્ડ પોઝિટિવ કાર્ડ અને શું કહી રહ્યું છે ફેમિલીને લગતું કાર્ડ છે પરિવારને સાથે રાખીને પરિવારમાં ખુશીઓ આવશે જેના લગ્ન નથી થયા એને લગ્ન થશે જેને સંતાન નથી એને સંતાન થશે જેને ઘર નથી એનું ઘરનું ઘર થશે બહુ જ સારું કાર્ડ છે ડિવાઇન પાવર લવ હાર્મની બ્લિસફુલ રિલેશનશિપ અને હેપીનેસ ખુશીઓથી ભરેલો દિવસ ખુશીઓથી ભરેલું વર્ષ આ વર્ષ તમને કોઈક સારી જગ્યાએ પ્રગતિ કરાવશે શું કરવાથી લાભ થાય જેનો પણ કાલે જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવજો આ શુક્રનું કાર્ડ આવ્યું છે લક્ષ્મીજીનું કાર્ડ આવ્યું છે દર શુક્રવારે જેનો પણ કાલે જન્મદિવસ છે લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવે વરસ સારું અને સુંદર જશે અને તમારા સારા સારા કામ થતા રહેશે જી બેન જી મહારાજ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર આપ સૌને ખૂબ શુભેચ્છા જય માતાજી હર હર મહાદેવ દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે વાત કરી છે કે જ્યારે આપણું કામ પૂરું થવાનું હોય ને ત્યાં પૂરું ન થાય ને ત્યાં આવીને અટકી જાય તો શું કરવું જોઈએ તેની પાછળ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શું વિગતો છે તેને લઈને આપણને માહિતી આપી છે અને જો આવું થાય છે આપણા જીવનમાં તો આપણે શું કરવું જોઈએ તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો તમારા પરિવારજનો મિત્રોને શેર કરજો સાથે જ કોમેન્ટમાં લખીને જણાવજો તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર નમસ્કાર